સમાચાર છે કે રાજ્યમાં હાલ હીટવેવ ચાલી રહી છે, ત્યારે ગરમી સાથે પાણીજન્ય રોગને કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આગામી 10 દિવસ વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થવાનો છે, તેને ધ્યાને રાખીને વડોદરા 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે। કાળઝાળ ગરમીમાં કોન્ક્રીટના જંગલોમાં નાગરિકો શેકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતાં ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। રોજિંદા લૂ લાગવી, ડિહાઇડ્રેશન, બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે 108 ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 20 દિવસમાં 80થી વધુ કિસ્સામાં 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યા છે, જ્યાં ગરમીને કારણે બેભાન થયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેડાયા છે। હજી તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આગામી એક સપ્તાહમાં ગરમી હજુ વધશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે, ત્યારે 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે। કોઈ નાગરિક બેભાન થાય કે અન્ય કોઈ તકલીફ સર્જાય તો તેને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે।